નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે. રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું. સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું. દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી. દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભેભ્યસ્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકતા હોઈએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 4 માર્ચ 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ શુદ્ધ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ભરણી નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે. આજનું કરણ છે કૌલવ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ મેષ રાશિમાં રહેશે. અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક અને 59 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 44 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક અને 28 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 15 મિનિટ સુધી છે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 36 મિનિટ સુધી રહેશે. જ્યારે રાહુ કાલમ બપોરે 3 કલાક ને 48 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 16 મિનિટ સુધી છે. આજે દગ્ધ યોગ બની રહ્યો છે, જે સૂર્યોદયથી બપોરે 3 કલાક અને 18 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે. અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું. સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે. સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું. જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભના અવસરો મળતા જોવા મળી રહ્યા છે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં સન્માન અને લાભ મળે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. આજે તમારો ખોવાયેલો કિંમતી સામાન પરત મળી શકે એવા ગ્રહમાન છે. આજે તમને તમારા સંબંધીઓ તરફથી પણ સારા સમાચાર મળવાની શક્યતાઓ છે. નોકરિયાત લોકોને કામનું દબાણ આજે વધતું જોવા મળી શકે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે એ છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે દુર્ગા સપ્તસતીનો પાઠ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે કાર્યસ્થળમાં ફાયદો થતો જોવા મળે, પરંતુ વિરોધીઓથી સાવચેત રહેવાની જરૂર છે. પ્રણય સંબંધોમાં તણાવ વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ક્યાંક ના ક્યાંક મન મુટાવના કારણે કોઈ બાબતે તણાવની સ્થિતિ ઉત્પન્ન થશે. વૈવાહિક જીવનમાં વૈચારિક મતભેદો થવાની સંભાવનાઓ છે. અર્થાત
પ્રિય પાત્ર સાથે આજે મતભેદ થઈ શકે છે. આજે મન શાંત રાખવું આપના માટે સુખદ સાબિત થઈ શકે. શાંત મનથી નાણાકીય કોઈ નિર્ણય લેવો હોય તો તમારા માટે શુભ રહેશે. અન્યથા આજે નાણાકીય આર્થિક રોકાણનો વિચાર ન કરવો એ હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય છે આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે દિવસ થોડોક તણાવપૂર્ણ થવાની સંભાવના છે. આજે કાર્યસ્થળ પર ઘણા પડકારનો તમારે સામનો કરવો પડશે. તો સાથે તમે માનસિક રીતે આજે થોડાક પરેશાન, થોડા બેચેન રહી શકો. માથું દુખાવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે. આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આરોગ્ય બાબતે બેદરકારી બિલકુલ ન કરવી એ આપના માટે સલાહભર્યું છે. આજે તમારે કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું હિતાવ સાબિત થશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આનંદના ગરબાનો પાઠ કરવો અથવા શ્રવણ કરો, તમારા માટે શુભ સાબિત થશે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે જીવનસાથી તરફથી પ્રણય, પ્રેમ, સહયોગ મળી શકે છે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ વધતો જોવા મળશે. આજે ઘણા સમયથી જે કામ પેન્ડિંગ છે, અધૂરા છે, અટકેલા છે, પૂર્ણ થઈ શકે છે. આજે અધિકારીઓનો સહયોગ તમને મળશે, જે તમારા માટે લાભકર્તા સાબિત થવાનો છે. આવકના ક્ષેત્રમાં આજે વૃદ્ધિ જોવા મળી શકે. રોજ કરતા વિશેષ આજે વ્યાપાર વ્યવસાય થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે સાબિત થવાનો છે એ છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું છે તો દેવી લક્ષ્મીની પૂજા કરવી, કમલ પુષ્પ અવશ્ય અર્પિત કરવું, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મા નંબરની રાશિ એટલે સિંહ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારા સંબંધો પરિવાર સાથે હોય, સ્નેહીજનો સાથે એ બગડેલા હોય તો સુધરવાની સંભાવનાઓ છે. જીવનસાથી તરફથી ખુશી અને સહયોગ અવશ્ય મળશે, જે તમારા માટે એક સપોર્ટ સિસ્ટમનું કામ કરશે. આજે તમારું સામાજિક વર્તુળ પણ વૃદ્ધિ પામતું જોવા મળી રહ્યું છે. સમાજમાં તમામ લોકોની સંપર્ક વધી શકે છે. કેટલાક નવા સંપર્કો પણ બનશે, જે તમને ભવિષ્યમાં લાભ કરતા સાબિત થઈ શકે છે. આજે તમારા પ્રેરણય જીવનની અંદર તમારો પ્રણય મજબૂત થતો જોવા મળશે. સંબંધો ઘનિષ્ઠ બનતા જોવા મળશે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્વેત રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી છે. ઉપાય છે આજના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે અપેક્ષા કરતા વધુ નફો, વધુ લાભ મળી શકે છે. આજે કાર્યમાં મોટી સફળતા મળવાના યોગો છે અને તમે તમારા કાર્યમાં નવી ઊંચાઈઓને આજે પ્રાપ્ત કરી શકો, નવા શિખરોને સર કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે મન પર નિયંત્રણ રાખવું પણ આવશ્યક છે. સફળતા મળે એટલે મન છકી જતું હોય તો આજે મનના ભાવોને સંતુલિત રાખવા, નિયંત્રિત રાખવા આપના માટે મંગલકારી સાબિત થશે.
ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરવામાં આવે ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે થવાનો છે એ છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. ઉપાય આજે નાની કન્યાઓનું પૂજન કરવું, એમને ખુશ કરવા આપના માટે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ અનેકવિધ પડકારોથી ભરેલો જોવા મળશે. તમારું મન થોડુંક મૂંઝવણ અને બેચેની કે તણાવનો અનુભવ કરતું રહેશે. આજે તમારે ભાવનાત્મક કારણોમાં આવીને કોઈ નિર્ણય ન લેવો જોઈએ, અન્યથા નુકસાની થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે. તણાવના કારણે આરોગ્ય બગડવાની સ્થિતિ છે. જીવનસાથી સાથે મતભેદો વધી શકે છે. દિવસ તમારા માટે એકંદરે પીડાકર બની રહ્યો છે. વાત કરી ઉપાયોની, જે કરવા ખૂબ લાભકર્તા સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ છે ઘેરો રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજના દિવસે ગાયત્રી હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ઘણી સમસ્યાઓનો આજે સામનો કરવો પડશે. નાની મોટી બાબતે નાની ઘણી સમસ્યાઓ હશે. લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણા અવરોધોનો પાર કરવા પડશે, અવરોધોનો સામનો કરવો પડશે. આજે તમારા સ્વાસ્થ્ય પર પણ માઠી અસરો વર્તાઈ રહી છે. આરોગ્ય બાબતે ખાસ કરીને શરદી ખાંસી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આજે તમારે તમારા કામને લઈને ખૂબ જ જોશ અને ઉત્સાહથી કામ કરવું પડશે, તો કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓ આજે સખત મહેનત કરવી પડશે, ત્યારે એમને સફળતાના યોગો છે. ટૂંકમાં દિવસ થોડોક કષ્ટકર છે. વાત કરી ઉપાયોની, ઉપાય કરવા કલ્યાણકારી સાધન સાબિત થાય છે. તો આજે આપના માટે શ્રેષ્ઠ રંગની જો વાત કરવામાં આવે તો એ રંગ બની રહ્યો છે આછો જાંબલી રંગ, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે દુર્ગા 32 નામનું સ્તોત્ર છે, એનો પાઠ કરવો, તો દુર્ગાના 32 નામના જાપ કરવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે દિવસ ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ચક્રો છે. ખુશીઓ અને સમૃદ્ધિઓનો અનુભવ પણ આજે થતો જોવા મળી રહ્યો છે. તો આજે તમારો આત્મવિશ્વાસ દ્રઢ બનશે. આજે તમને તમારા સપના સાકાર કરવાની તક મળી શકે છે. ઓપોર્ચ્યુનિટી મળશે, તક મળશે અને ઝડપી લેવી હિતાવહ રહેશે. તમારા કરિયર માટે પણ દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી આજે છે. ટૂંકમાં ધન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયની, તો શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે કથ્થઈ રંગ. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો અને ગંગા જળનો ઘરમાં છંટકાવ કરવો. આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ થોડોક મિશ્રિત પ્રકારનું ફળ પ્રદાન કરવાવાળો સાબિત થવાનો છે. તમે તમારા કાર્યમાં સફળ થઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે, પણ એના માટે મહેનત વધારે લાગશે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર આજે મળશે. કોઈ ના કોઈ કારણસર ગેટ ટુગેધરનું વાતાવરણ બની શકે છે. કોઈ આકસ્મિક પરિસ્થિતિને કારણે તમારે પૈસા ખર્ચ કરવા પડશે. વાહન પાછળ પણ આજે ખર્ચ થવાની સંભાવના છે. અચાનક કોઈ વાહન, તમારા વાહનમાં ખરાબી આવી શકે કે કોઈ નુકસાન થાય, જેની માટે તમારે ધન ખર્ચ કરવો પડી શકે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજે નવાર્ણ મંત્રનો જાપ કરવો. નવાર્ણ મંત્ર છે ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ સંતાન પક્ષે ખુશીકારક સાબિત થવાનો. આજે તમને તમારા સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ મળી શકે છે. તમને કાર્યસ્થળમાં તમારી મહેનતનો પૂરેપૂરો લાભ કે પૂરેપૂરું વળતર મળવાના પણ યોગો છે. વૈવાહિક જીવન પ્રેમ અને સંવાદિતાથી પૂર્ણ રહેશે. આજે જીવનમાં, પરિવારમાં, દાંપત્યમાં વાતચીતો થશે. આનંદદાયક સમય પસાર થશે. આજે તમને સરકારી ક્ષેત્રનો કોઈ કામ હશે તો એમાં પણ સફળતા મળતી જોવા મળી રહી છે. તો ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે તો કલ્યાણકારી દિવસ બની રહ્યો છે. વાત કરવામાં આવે ઉપાયની તો શુભ રંગ આસમાની છે. આજે કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરશો? લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ જો થઈ શકે તો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થવાનું છે. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ, આગલી રાશિ મીન રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિવસ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ જે છે, મનોકામનાઓ છે, એ પરિપૂર્ણ થાય એ પ્રકારના ગ્રહો સધાઈ રહ્યા છે. આજે તમારું મન ખુશીઓથી ભરાય છે. આજે આંતરિક ખુશીનો અનુભવ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે હિંમત અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી શકો. કોઈ પણ કાર્ય કેમ નથી, આજે હિંમત અને આત્મવિશ્વાસ સાથે તે કામ સંપન્ન કરી શકો એ પ્રકારના પણ ગ્રહમાન શુભ દ્રષ્ટિ કરી રહ્યા છે. આજે ઘરનું વાતાવરણ પણ તમારું ખુશનુમા બની રહેશે. એકંદરે મીન રાશિ માટે ખૂબ જ શુભ અને મંગલકારી દિવસ આજ સાબિત થવાનો છે. વાત કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહેવાનો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે તમારે શ્રી સુક્તમના 11 પાઠ કરવા, તો ઓછામાં ઓછો 1 પાઠ અવશ્ય કરો. કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. 4 એટલે રાહુ, 7 એટલે કેતુ. આજે ધાર્મિક ભાવનાઓનો વિકાસ થઈ શકે છે. પરેશાનીઓ આવી શકે છે, પણ છતાંય આજે તમારા કાર્ય પૂર્ણ થશે. થોડી માનસિક બેચેની અવશ્ય આવશે, પણ તમારું કામ અટકશે નહીં. કોઈ પણ રીતે આજે જ્યારે નાસીપાસ થવાના હોય ત્યાં તમારા કામ માટે કોઈનું કોઈ મદદગાર મળી શકશે અને તમારા કામ બધા જ સમયસર સંપૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન
કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. તો વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. તો આજના દિવસે મંગળ ગ્રહને અનુકૂળ કરવા માટે જે લોકોની કુંડલીમાં મંગળ દોષ હોય, મંગળ નબળો હોય, મંગળ શત્રુગૃહી હોય, મંગળ નિમ્નનો હોય કે અસ્તનો હોય, ત્યારે મંગળને શુભ કરવો ખૂબ આવશ્યક છે. તો મંગળને શુભ કરવા માટે મંગળના મંત્ર જાપ કરવા જોઈએ, એનો દશાંશ હવન કરવો જોઈએ. ખાસ કરીને મંગળ માટે ખીજડાના લાકડાથી ખેરના લાકડાથી હવન કરવો શુભ માનવામાં આવે છે. તો મંગળ ગ્રહ જે છે એના માટે તમે પૃથ્વી પર ક્યાંય ગંદકી ન કરો, એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તો સાથે સાથે મંગળનો મંત્ર નોંધી રાખીએ. ઓમ ભૌમાય નમઃ આ નાનો મંત્ર જેનો જાપ કરશો તો આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે. આ ઉપાય અવશ્ય કરવો. અને જો શિવલિંગ ઉપર મધ ચડાવતા મંત્રોનો જાપ કરવામાં આવે તો આપનો મંગળ સાનુકૂળ થતો જોવા મળશે. તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવાનો. જે લોકોના વિવાહમાં અટકણો આવે છે એ લોકોએ તો ખાસ દર મંગળવારે દેવીની પૂજા કરવી જોઈએ, અંબાજીની પૂજા કરવી, માતાજીના ચરણમાં ચપટી દેશી કંકુ અવશ્ય અર્પણ કરવું અને પ્રાર્થના કરવી. આવતા વિઘ્નો દૂર થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે નોંધી રાખીએ આજના દિવસનો મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે સુખદ, કલ્યાણકારી અને મંગલકારી સાબિત થશે. મંત્ર છે ઓમ આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. હનુમાન ગાયત્રી મંત્ર જેનો જાપ કરવો આજે આપના માટે સુખદ અને મંગલકારી સાબિત થશે. આ મંત્રની 1 માળા 10 માળા જેટલો જાપ કરી શકો એટલો જ કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.